છોટાઉદેપુરના તુરખેડા ગામે રસ્તાની કામગીરી બાબતે કલેક્ટરને આવેદનપત્ર। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના કમવાડ તાલુકાના અતિ અંતરિયાળ અને નર્મદા નદી કિનારે જંગલ વિસ્તારમાં આવેલ તુરખેડા ગામે રોડ રસ્તા ન હોવાને કારણે પ્રસૂતિ દરમિયાન મહિલાઓને દુઃખદ અવસાન થયું। ત્યારબાદ તંત્ર દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી। નેતાઓએ પણ મુલાકાત લીધી। સરકારે અમારી માંગણી લાગણીને ધ્યાને લઈ રસ્તાના કામ મંજૂર કર્યા। એ બાબતે ગ્રામજનો સરકારનો અને વહીવટી તંત્રનો આભાર માન્યો છે। આપેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે હાલમાં તુરખેડા ગામમાં રસ્તા બનાવવાની કામગીરી ચાલી રહી છે। તેમાં મુખ્ય રસ્તાથી જે ગીરમટિયા ફળિયા સુધીનો રસ્તો અને બસરિયા ફળિયા સુધીનો રસ્તો જેમાં જંગલી જમીનો આવેલી છે। કમવાડ ફોરેસ્ટ અધિકારી સદર રસ્તા બનાવવા માટે તેમની કક્ષાએથી જરૂરી કાગળની કાર્યવાહી કરી દેવામાં આવી છે તેમ ઓફિસમાંથી જણાવ્યું હોય, પરંતુ તેઓના કહેવા પ્રમાણે ઉપલી કક્ષાએથી મંજૂરી મળી નથી, જે અંગે તપાસ કરવી અને અમારી ગ્રામજનોની સમસ્યાને ધ્યાને લઈ રસ્તાના કામો મંજૂર કર્યા છે। તેમાં અંગત રસ દાખવી પ્રશ્નોનું નિરાકરણ લાવી યોગ્ય કામગીરી કરવા આપેલ આવેદનપત્રમાં માંગ કરી છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામથી અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। જે મેટર હતી, અમારા તુરખેડા ગામમાં જે મહિલાએ પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામ્યા હતા, એમાં જે સુઓ મોટો કેસ થયેલો, રાજ્ય સરકારે એને નોંધ લીધી અને ત્યાર પછી 18.5 કરોડની ગ્રાન્ટ અમારા તુરખેડા ગામમાં 9 કિલોમીટરનો રસ્તો મંજૂર કર્યો હતો। પરંતુ આજની તારીખ સુધી ફોરેસ્ટ વિભાગની જે જમીન આવે છે ત્યાં આગળ 2 ટુકડા, એક બચકરિયા ફળિયા જે મહિલાનું મૃત્યુ થયું એ જ ફળિયાનો રસ્તો, તેમજ ગીરમટિયા ફળિયા 2 ટુકડાએ હજી સુધી ફોરેસ્ટ વિભાગે મંજૂરી નથી આપી, જેથી કરીને અમે આવેદનપત્ર અહીં આપવા આવ્યા છે। એટલે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારે અમારે જે આ પ્રશ્નો છે એ નોંધ લે અને વહેલી તકે મંજૂરી આપે અને અમારા જે રસ્તા છે એ ચાલુ થાય એવી અમે ઈચ્છીએ છીએ। શું નામ? મારું નામ રાઠવા રાકેશ બામણિયા, તુરખેડા।